તો ત્યાં આગળ બધા ચોબાઓ રસોઈઓ બનાવે અને પેલી ચોબાણો પાન ચાવતી ચાવતી ઈંડોળા ખાતે હિચકતી હોય. તો એકવાર જો પ્રગટ ભગવાનને ઓળખીને જમાડ્યા તો આજની ઘડી સુધી ચૂલા ફૂંકવાના મટી ગયા, કેટલી ઝંઝટ ઓછી થઈ ગઈ. પણ પછી બન્યું એવું કે પેલા ઋષિઓને સ્વરૂપ સમજાયું ભગવાનનું, કે જેના માટે આ પેલું જમવાનું લેવા આવેલા એ તો સાક્ષાત ભગવાન છે. કારણ કે એ વખત તો ભગવાનનો કંઈ મહિમા વિસ્તરેલો નહીં, એટલે ઋષિઓને કંઈ ગતાગમ હતી નહીં કે આ સાક્ષાત ભગવાન છે આજે પૃથ્વી ઉપર પ્રગટપણે. પણ આ ઋષિ પત્નીઓને ગોપીઓનો સંગ હતો. ગોપીઓ બધું દહીં દૂધ વેચવા આવે એટલે એમના થકી એ ઋષિ પત્નીઓની નિષ્ઠા દ્રઢ હતી કે આ કૃષ્ણ એ પોતે સામાન્ય માણસ જેવા દેખાય પણ એ ભગવાન જ છે. અને ઋષિઓને એવું કંઈ જ્ઞાન હતું નહીં. તો આ પ્રકારે ઋષિઓ પછી પશ્ચાતાપ કરવા માંડ્યા અને એ લોકોને થયું કે આપણે આ 4 વેદોને ભણે, વેદ વિદ્યાને પણ ધિક્કાર છે, આપણા ઉચ્ચ બ્રાહ્મણ કુળને પણ ધિક્કાર છે, આપણા કર્મકાંડને પણ ધિક્કાર છે, યજ્ઞ યાગાદિકને પણ ધિક્કાર છે કે આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાનને આપણે ઓળખી શક્યા નહીં. પ્રકટ ભજી ઋષિ પત્ની, પરોક્ષ ભજ્યા ઋષિ રાય, ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માય. ઋષિઓને પરિતાપ રહ્યો અને આ ઋષિ પત્ની ભગવાનને રાજી કરી ગઈ. તો જુઓ, ભગવાનને પ્રગટપણે ઓળખ્યા તો એમનું કલ્યાણ થઈ ગયું. તો એ પણ આપણે સમજવાનું કે ભગવાન એવા સંત દ્વારા હંમેશા પ્રગટ રહે છે. આજે એ જ ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે કે એમની અંદર શ્રીજી મહારાજ પોતે અખંડ બિરાજમાન છે. આવી નિષ્ઠા સાથે એ ભગવાનની સેવા ભક્તિ ઉપાસના કરીએ તો એ ભક્તિ ઉપાસના બધી આપણી લેખે લાગે. બાકી તો પછી આખી દુનિયા ભગવાનને તો ભજે છે, પણ મહારાજે પ્રથમના 27મા વચનાવતમાં કહ્યું કે ભગવાનને પામવાની ભજવાની તો સર્વને ઈચ્છા છે, છતાં પણ કેમ ભગવાન બધાના હૃદયમાં બિરાજમાન નથી થતા, કેમ બધાને ભગવાનનો અનુભવ નથી થતો? તો મહારાજે કહ્યું કે એમની સમજણમાં ફેર છે. ભગવાનનો સાક્ષાત્કાર ભગવાન ભજવા છતાં થાય નહીં, તેમાં ખામી ક્યાં છે? મહારાજ કે ભગવાનને સમજવાની અંદર ખામી છે. મહારાજ એવું ના કહ્યું કે દંડવત કરવામાં ખામી છે, અથવા તો માળા 2-5 ઓછી ફરે છે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી, અથવા 2-5 ઉપવાસ ઓછા થાય છે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી, અથવા તો આ પ્રકારે યજ્ઞ યાગાદિક ઓછા થાય છે, અથવા તો 2-4 શાસ્ત્રો ઓછા વંચાય છે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી, એવી કોઈ વાત કરી નહીં. મહારાજે કહ્યું કે એની સમજણમાં ફેર છે ને એટલે ભગવાનનો સાક્ષાત્કાર એને થતો નથી. તો ભગવાનને આવા સમજીને આપણે જ્યારે ભક્તિ કરીએ ત્યારે જે ભક્તિ સફળ થાય છે. ભાગવતમાં પણ વાત કરી કે એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વ મેધાવ ભૃથેન તુલ્ય, દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામીન પુનર્ભવાય. કે ભગવાનને એક જો દંડવત કર્યો હોય તો પણ એ એક દંડવત 10 અશ્વમેધ યજ્ઞ કરતાં પણ વધી જાય. અને 10 અશ્વમેધ યજ્ઞ કરનારો ફરીવાર આ જન્મ મરણના ચક્કરમાં આવશે, પણ એક દંડવત કરનારાને ફરીવાર આ જન્મ મરણ રહેતા નથી. આ ભાગવતનો શ્લોક બોલી અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અહીંયા તો એક દંડવત પ્રણામનો આટલો મહિમા કયો, તો આપણે તો અત્યાર સુધી કરોડ દંડવત ભગવાનને કર્યા છે, તો પણ કેમ આપણને આવી પ્રતીતિ આવતી નથી? પછી ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું કે ભગવાનને આપણે દંડવત તો કરીએ છીએ, પરંતુ એ ભગવાનને આવા સમજીને દંડવત કરીએ છીએ કે એ ભગવાન કરતા હરતા છે, ભગવાન સર્વોપરી છે, એ ભગવાન આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે, એ ભગવાન દિવ્ય છે. આવી સમજણે સહિત એક દંડવત પણ જો થાય તો પણ ગુણાતીતાનંદ સ્વામી કે એનાથી મુક્તિ થઈ જાય. આપણે સ્વામિનારાયણ મંત્ર તો બોલીએ છીએ માળા કરતી વખતે, પણ એ સ્વામિનારાયણ જેનું આપણે રટણ કરીએ છીએ એ શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે, એ શ્રીજી મહારાજ એ સર્વ કરતા હરતા છે, એ શ્રીજી મહારાજ સદા દિવ્ય સાકાર છે અને આજે પ્રમુખ સ્વામી દ્વારા મને મળ્યા છે. આવી સમજણ સાથે એ આપણે માળા કરીએ તો મારે કે એ માળાનું ફળ યથાર્થ મળે. ફેરફાર બાહ્ય ક્રિયામાં આવે આપણે કરવાનો નથી, આંતરિક સમજણની અંદર આપણે કરવાનો છે. માળા તો એની જ ફરવાની છે, પરંતુ કઈ સમજણ સાથે ફેરવીએ છીએ એના આધારે એનું ફળ મળે છે. અંદર ફેરફાર થાય તો પ્રાપ્તિમાં મોટો ફેર પડી જાય. આપણે જે સાદું પાણી પીએ છીએ એ સાદા પાણીમાં હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ હોય છે, H2O જેને કહેવામાં આવે છે. તો હવે આ સાદું પાણી છે એની અંદર પછી હાઇડ્રોજનનો 1 અણુ ઉમેરવામાં આવે અને હાર્ડ વોટર એટલે કે H3O બનાવવામાં આવતું હોય છે કે જે ફેક્ટરીઓની અંદર એ ઉપયોગમાં આવે છે. પણ અંદર આ જો 1 અણુ ઉમેરાઈ જાય છે હાઇડ્રોજનનો, તો 10 પૈસાના ગ્લાસનું પાણી જે સાદું પાણી
એની કિંમત એ 700-800 રૂપિયા લીટર થઈ જાય. હવે એ હાઇડ્રોજન એક અણુ અંદર ઉમેરાયો એ આપણે નરી આંખે તો જોઈ શકતા નથી કે ભાઈ આ બે પાણી મૂક્યા હોય, એક સાદું પાણી આપણે જે પીતા હોઈએ તે, અને બીજું આ હાર્ડ વોટર, તો આપણને ખબર ના પડે આમ જોવાથી કે આ બંનેની અંદર આ ફેર છે, પરંતુ એની કિંમતમાં ફેર પડી જાય છે. એ જ રીતે બે ભક્ત માળા કરતા હોય, પણ એક ભક્ત એ શ્રીજી મહારાજને સર્વોપરી માનીને, એમને કરતા હરતા માનીને, એ શ્રીજી મહારાજ આજે પ્રમુખ સ્વામી દ્વારા આપણને મળ્યા છે એમ માનીને માળા કરતો હોય, અને બીજો ભક્ત એ માળા કરતો હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પરંતુ એને આવો સર્વોપરીપણાનો ભાવ ના હોય, એ ભગવાન પ્રમુખ સ્વામી દ્વારા પ્રગટ છે એવી નિષ્ઠા ના હોય, એ ભગવાન જ આ જગતના કરતા હરતા છે એવી પણ નિષ્ઠા ના હોય, તો પછી એને કોઈ પ્રાપ્તિ થતી નથી. તો આ પ્રકારે આપણા જીવનની અંદર આવી એક સમજણ એ આપણે દ્રઢ કરવાની છે. તો આ નિષ્ઠા એ ભગવાનના સ્વરૂપને સમજવાનું, તો આ ભક્તિનું ફળ મળે. બાકી તો આખો દિવસ, આખી જિંદગી આપણે ભગવાનનું ભજન સ્વામિનારાયણ કર્યા કરીએ, પણ આવો જો એમના સ્વરૂપને વિશે ભાવ ન હોય તો કલ્યાણ થાય નહીં. તો સમજવું શું? તો ભગવાનનું સ્વરૂપ, અને એની અંદર આ વાત આપણે સમજ્યા કે એવું સ્વરૂપ સમજવા માટે પણ એવા સંતની જરૂર છે. હવે છેલ્લો મુદ્દો એ યોગીજી મહારાજ આપણને સમજાવે છે. 4 મુદ્દા અત્યાર સુધી આપણે જોયા. કરવું શું? તો કે સંતનો સમાગમ. જાણવું શું? તો જળ ચૈતન્યનો વિવેક. રાખવું શું અરે મૂકવું શું? તો એની અંદર આવ્યું પંચ વિષય, દેહાભિમાન, અવળો પક્ષ. પછી સમજવું શું? તો ભગવાનનું સ્વરૂપ. અને હવે છેલ્લે યોગીજી મહારાજ કહે છે કે રાખવું શું? આ જીવનમાં કઈ વસ્તુને આપણા પાસે રાખવા જેવી છે તેની વાત કરી કે રાખવું શું? તો બ્રહ્મ થઈને પરબ્રહ્મ. એક ભગવાનને રાખવા જેવા છે જીવનની અંદર. એ જો વસ્તુ રહી તો બધું આપણને પ્રાપ્ત થાય. મધ્યના 22મા વૈષ્ણવની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી છે, માટે એને ઝાલી રાખવી, એને કદી મૂકવી નહીં, તેને સર્વે વાતની સિદ્ધિ થશે. ચિંતામણી એક પદાર્થ એવો આવે છે કે જે આપણે ચિંતવીએ તે આપણને આપે. હવે એક ચિંતામણી જો બીજું કશું જ ના હોય વ્યક્તિ પાસે, તો એ વ્યક્તિને ઠંઠન ગોપાલ કહેવાય કોઈ દાડો? કારણ કે ચિંતામણી ગજવામાં ગાલીને બેઠો છે. હમણાં જેનો ધારશે ને એનો ઢગલો કરશે પોતાની આગળ. તો ભલે કશું જ વ્યક્તિની પાસે ના હોય, પણ એક ચિંતામણી આવી ગઈ તો બધું જ આ દુનિયાનું એની પાસે કહેવાય. એ જ રીતે શ્રીજી મહારાજે પણ કહ્યું કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી તુલ્ય છે. એ ચિંતામણી જો આપણા હાથની અંદર આવી તો આ દુનિયાના બધા જ પદાર્થોની એ આપણને સિદ્ધિ થશે. તો આ મહિમા એ આપણને આ રીતે શ્રીજી મહારાજે સમજાવ્યો. તો આપણે પણ જીવનની અંદર રાખવા જેવું શું છે? તો કે આ ભગવાનનું સ્વરૂપ. કહેતા કે પરબ્રહ્મ એ જીવનમાં રાખવાના છે. આજે ઘણી બધી માલિકી, ઘણી બધી વસ્તુની માલિકી રાખવાનો અભરખો એ માણસને રહેતો હોય છે કે હું આ વસ્તુ મારી પાસે રાખી લઉં, આ વસ્તુ રાખી લઉં. કંઈક આમ સારો બંગલો કોઈકને જુએ તેને થઈ જાય કે આવા બંગલાના માલિક આપણે પણ બનીએ. કંઈક સારી ગાડી જુએ તેને પણ થઈ જાય કે આવી ગાડી આપણે પણ વસાવીએ. આટલા રૂપિયાના માલિક આપણે પણ થઈ જઈએ. તો આવું બધું રાખવાનો આપણને વિચાર રહે છે, પરંતુ યોગીજી મહારાજ કહે છે કે જીવનની અંદર ખરેખર રાખવા જેવા એક પરબ્રહ્મ છે. એ જો હશે તો બધું જ આપણને જીવનની અંદર એ મળી રહેશે. પરંતુ એ ભગવાનને રાખવા બહુ કઠણ છે. યોગીજી મહારાજે ખાલી રાખવું શું, પરબ્રહ્મ એટલું ન કહ્યું, પણ એમણે આગળ એક શબ્દ ઉમેર્યો કે રાખવું શું? તો બ્રહ્મ થઈને પરબ્રહ્મ. કારણ કે ભગવાનને રાખવા હોય તો ભ્રમરૂપ થવું પડે. ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધી પરબ્રહ્મને ધારણ કરી શકાતા નથી. પાત્રતા જોઈએ ને. કહે છે કે સિંહણનું દૂધ એ સુવર્ણ પાત્રની અંદર ટકે. જો સામાન્ય લોઢા એલ્યુમિનિયમ સ્ટીલના પાત્ર હોય તે દૂધ પોતે એ પાત્રને પણ તોડી ફોડીને બહાર નીકળી જાય, એમાં એ ટકે નહીં. સિંહણના દૂધ એ સોનાના પાત્રની અંદર ટકતા હોય છે. એવી જ રીતે ભગવાનને પણ આપણે જો રાખવા હોય તેના માટે પણ આપણે પાત્ર થવું પડે. અને પાત્ર થવું એટલે શું? તો ભ્રમરૂપ થવું પડે. ભગવાન એ પોતે રહેવા માટે આપણી પાસેથી બીજું કાંઈ માગતા નથી. ભગવાન એવું નથી કહેતા કે તમારી પાસે કરોડ રૂપિયા હશે ને તો જ હું તમારી પાસે રહીશ. એવું પણ નથી કહેતા કે તમારી પાસે આવી સારી લેક્સસ કેડિલેક જેવી ગાડીઓ હશે તો જ હું તમારી પાસે રહીશ. એવું પણ નથી કહેતા કે 7 માળનો જો બંગલો બનાવશો ને તો જ તમારા ઘરમાં મને રહેવાનું ફાવશે. એવું પણ નથી કહેતા કે સારા મસરૂના મુલાયમ ગાટલા પાથર્યા હશે તો જ મને ત્યાં બેસવાનું ગમશે, તો જ તમારી ઘરે પધરામણી હું આવીશ.
એવી કોઈ ઈચ્છા એમને નથી. ભગવાન એક જ આપણી પાસે અપેક્ષા રાખે છે એમને રહેવા માટે કે તમે જો ભ્રમરૂપ થયા હશો તો હું તમારી પાસે અખંડ રહીશ. પછી ભલે તમે ઝૂંપડામાં રહેતા હશો તોય મને ત્યાં ફાવશે, અને મહેલમાં રહેતા હશો તો પણ મને તમારી સાથે ફાવશે. ભગવાન કહે છે કે જો તમે ભ્રમરૂપ થયા હશો તો તમે સાવ સામાન્ય કંગાલ પરિસ્થિતિ હશે, સાયકલ ઉપર ફરતા હશો તો મને સાયકલ ઉપર તમારી જોડે બેસવાનું ગમશે, અને ગાડીમાં ફરતા હશો તો ગાડીમાં તમારી સાથે બેસવાનું ગમશે. તો ભગવાનને રાખવા માટે આ ભ્રમરૂપ થવું એ અત્યંત જરૂરી છે. એ જો આપણે થઈએ તો જ આ ભગવાન એ આપણી સાથે એ હંમેશા રહેતા હોય છે. પાત્રતા એ આપણી એ ઘડવી પડે. માણસને કોઈ હાથી ભેટ આપે પણ એ વ્યક્તિ પોતે 10x10ની ઝૂંપડીમાં રહેતો હાથીને રાખવો ક્યાં? કાલબાદેવીની અંદર ચોથે માળે 10x10ના ફ્લેટમાં કોઈ રહેતો હોય મુંબઈમાં, અને એને આપણે રાજી થઈને હાથી ભેટ આપીએ, તે રાખે ક્યાં હાથીને? કારણ કે એની પાસે પાત્રતા જ નથી હાથીને રાખવા માટેની. એમ ભગવાન પણ આપણે જ્યાં સુધી ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધી કદાચ આપણને મળે ને તો પણ આપણી પાસે રહેવા નથી, આપણે એમને રાખી શકીએ એમ નથી. ભગવાન આપણી સામે ઊભા હોય પણ આપણે જો આ ભ્રમરૂપ નહીં થયા હોઈએ તો ભગવાનને આપણે ઓળખી પણ નહીં શકીએ અને રાખી પણ નહીં શકીએ. એકવાર એક બ્રાહ્મણ હતો, જંગલમાં તપ કરવા ગયો, અને એની તપની ભાવનાથી, તપની પ્રક્રિયાથી ભગવાન પોતે રાજી થઈ ગયા અને સામે દર્શન દઈને કહ્યું કે બોલ તારે શું જોઈએ છે? તારી આ તપ સાધનાથી હું બહુ રાજી થઈ ગયો છું. ત્યારે પેલા બ્રાહ્મણે શું માગ્યું કે હું હાથી ઉપર બેહીને ભિક્ષા માગું ને એવું મન કરી આપો. કે એટલે એને એમ કે આપણો જરા નાતમાં વટ પડી જાય, બીજા બધા પગે ચાલીને જય રામજી કી કરે છે, આપણે હાથી ઉપર ભિક્ષા માગવા નીકળીએ. હવે મનમાં જો માનની ભાવના હતી તો ભગવાન સામે જ હતા પણ ન માગવાનું માગી બેઠો, ઓળખી શક્યો નહીં, રાખી શક્યો નહીં. તો જો પોતે વાસનાથી ભરેલો હતો, સ્વભાવથી ભરેલો હતો, ભ્રમરૂપ નહોતો થયો તો આવું જ માગ્યું. એક વાળાન ઉપર ભગવાન રાજી થઈ ગયા, દર્શન દીધા. બોલતા શું જોઈએ છે? કે સોનાના અસ્ત્ર હજામત કર્યું એવું મને વરદાન આપો. કે લોઢાના અસ્ત્ર કે સોનાના અસ્ત્ર? વાળ તો અરખા જ ઉતરવાના છે ને, પણ અંતરમાં ધન મળે એવી ભાવના તે ભગવાનને ઓળખી શક્યો નહીં. લખુચારણને પણ આ જ ગરબડ થઈ ગઈ. લખુચારણના ઘેર શ્રીજી મહારાજ 2 મહિના સુધી રહ્યા. જે ભગવાન સ્વામિનારાયણ પોતે એવું કહે છે કે અમે ગોદોહન માત્ર એક જગ્યાએ રહીએ, એથી વધારે અમે કોઈ જગ્યાએ રહીએ નહીં. ગોદોહન માત્ર એટલે ગાયને દોવાનો સમય એ કાં સવારે હોય કાં સાંજે હોય. એટલે મહારાજ કે અમે જ્યાં સવારે હોઈએ ત્યાં સાંજે ના રહીએ, અને જ્યાં સાંજે હોઈએ ત્યાં સવારે ના હોઈએ. એક જગ્યાએ પોતે વન વિચરણ દરમિયાન રોકાતા જ નહીં. છતાં પણ એ શ્રીજી મહારાજ 2 મહિના સુધી લખુચારણના ત્યાં રહ્યા. અને લખુચારણ પોતાની પાસે 60 ભેંસો હતી, એમાંથી જે તર નીકળે એ બધી એની અંદર ખાંડ ને બધું નાખી અને મહારાજને પોતે રોજ જમાડતી. તે મહારાજ એની આવી સેવાથી રાજી થઈ ગયા અને પૂછ્યું કે તે આવી બધી મારી સેવા કરી, બોલ તારે શું જોઈએ? ત્યારે લખુચારણે કહ્યું કે મારો વીરો દીકરો, મારી 60 ભેંસો અને આ મારી વાડી એ કાયમ આ પૃથ્વી પર રહે ને એવું તમે મને કરી આપો. મહારાજને શું કે હું માગે છે? કે મહારાજે કહ્યું કે તું કંઈક બીજું માગ. મહારાજે વિચાર્યું છે કે હું પોતે ભગવાન છું તોય કાયમ નથી રહેવાનું આ પૃથ્વી ઉપર, તો આ બધું ક્યાંથી ટકવાનું છે? પણ લખુચારણ તો કે ના, કે તમે રાજી થાય તો આટલું જ મને આપો. શ્રીજી મહારાજે કહ્યું કે જા, તને માગતા નથી આવડતું પણ મને આપતા તો આવડે છે. કે અંતકાળે આ મૂર્તિ સંભાળજે, હું તને અક્ષરધામમાં લઈ જઈશ. પણ જો ભગવાન સામે જ પ્રગટ હતા પણ જો પાત્ર તૈયાર થયું નહોતું તો ભગવાનને પોતે રાખી શકી નહીં. તો જ્યાં સુધી આપણે આ સ્વભાવ ટાળીને ભ્રમરૂપ નહીં થઈએ ત્યાં સુધી કદાચ ભગવાન આપણી પાસે હશે તો પણ આપણે એમનું સુખ નહીં લઈ શકીએ, એમને રાજી પણ નહીં કરી શકીએ, એમને કાયમ આપણા અંતરમાં ધારી પણ નહીં શકીએ. અલૈયા ખાચર પાસે શું ભગવાન નહોતા? ફૈબા પાસે શું ભગવાન નહોતા? જીવા ખાચર પાસે શું ભગવાન નહોતા? બધાને ભગવાન તો મળેલા, પણ પોતે ભ્રમરૂપ નહોતા થયા તે ભગવાનને રાખી શક્યા નહીં. અને જીવુબા, લાડુબા, પર્વતભાઈ, દાદા ખાચર આ બધા પાત્ર એવા તૈયાર થયા, પોતે પાત્ર એવા બન્યા તો આપોઆપ ભગવાન એમની પાસે રહ્યા. તો આ ભગવાનને રાખવાના છે પણ એ ભગવાનને રાખવા માટે આપણે એવા ભ્રમરૂપ થવું પડે, એવું પાત્ર કરવું પડે આપણું તૈયાર. ઉત્તમ વસ્તુ અધિકાર વીણ મળે, તદપી અર્થ નવ સરે, મત્સ્ય ભોગી બગલો, મુક્તા ફળ દેખી ચંચુ નવ ધરે. ઉત્તમ વસ્તુ હોય પણ જો માણસ પોતે ઉત્તમ વસ્તુને પચાવી શકે એવો અધિકારી ન થયો હોય તો એનાથી કોઈ અર્થ સરતો નથી. તમે બગલાની આગળ સાચા મોતી વેરો
તો પણ એ બગલાને શું એનાથી? એ તો મત્સ્ય ભોગી છે, એને તો માછલાની અંદર જ માલ મનાયો છે. તો ભલે કિંમતી મોતી છે એની સામે, પણ એ મોતીથી બગલાનું કાંઈ કાર્ય સરતું નથી. હંસ તો મુક્તા ફળને જમે, મુવા બગલાને એક માછલા ગમે. બગલો પાત્ર એવો નથી થયો તો સારો આહાર છે, પણ એ એને આરોગી શકતો નથી. 102-3 ડિગ્રી તાવ ચડ્યો હોય કોઈ વ્યક્તિને અને 4 ગોદડા ઉડીને ઊંઘી ગયો, અને એની આગળ થાળીમાં તમે સરસ મજાના મિષ્ટાન, ગુલાબજામુન, રસગુલ્લા, પૂરણપોળી બધું લઈને જાઓ કે લો મારો બહુ ભાવ છે, તમે જમો. એને એ જોઈને ઉપકાવવા માંડે કે ભાઈ આને લઈ જાઓ તમે. હવે ભોજન તો સારું છે, પણ પોતાની એવી પાત્રતા નથી કે એને પોતે પચાવી શકે. સાજો જમે પૂરણ સુખડી રે, માદાને મગ ઉદકે આરામ. એ માદો તો કે મને ભાઈ મગનું પાણી કરી આપો કે, એટલે એને કહીએ કે મગના પાણી કરતા તો આ બધું સારું છે, ભલે સારું રહ્યું પણ મારા ખપનું નથી, કારણ કે હું એવો પાત્ર નથી. તો એ જ રીતે ભગવાન આપણને કદાચ મળે તો પણ ભગવાનને રાખવા માટે આપણે આપણું પાત્ર તૈયાર કરવું પડશે. એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ 2-4 સંતોને રાજસ્થાન ત્યાં મૂર્તિ લેવા માટે મોકલેલા. જુનાગઢ મંદિર એ તૈયાર થવા માટે આમ આવી ગયું, અણી ઉપર હતું. એટલે સ્વામીએ કહ્યું કે જાઓ હવે રાજસ્થાન, અને ત્યાં મૂર્તિ મોલ્લો છે, ત્યાંથી બધા મૂર્તિ લઈ આવો આપણા મંદિરમાં પધરાવવા માટે. એટલે નકશો બધું આપ્યું અને સ્વામીએ પોતે બધાને મોકલ્યા. હવે ત્યાં આગળ મૂર્તિ લેવા માટે ગયા ત્યારે પેલો જે સલાટ હતો એ સલાટને મૂર્તિનો નકશો આપીને કહ્યું કે અમને આટલા માપની મૂર્તિ તમે કાઢી આપો. ત્યારે એ સમયની અંદર પેલા સલાટે વિચાર કર્યો કે આટલી મોટી મૂર્તિ માગે છે, કારણ કે 5-6 ફૂટની ઊંચી મૂર્તિઓનો નકશો કાઢીને સંતોએ પેલા સલાટને આપ્યો અને કહ્યું કે આવી મોટી મૂર્તિઓ અમારે જોઈએ છે. ત્યારે એ વખતે સલાટે કહ્યું કે તમે આવી મોટી મૂર્તિઓ માગો છો, પણ આવી મોટી મૂર્તિઓ તો મોટું મંદિર હોય ને એની અંદર શોભે, અને તમારા દીદાર જોતા લાગતું નથી કે તમે એવું મોટું મંદિર બાંધ્યું હોય. તમે આમ સાવ આવી રીતે કપડું ઓઢીને એક પહેરીને અહીંયા આવ્યા છો, અને એ જોતા લાગે છે કે નાનું અમથું દેરું તમે બાંધ્યું હશે, અને એની અંદર આવડી મોટી મૂર્તિઓ લઈ જઈને શું કરશો? ત્યારે સંતોએ પછી બીજી ભૂંગળીમાંથી મંદિરનો નકશો કાઢ્યો અને મંદિરનો નકશો એ લોકોને બતાવ્યો સલાટને. તો મંદિર તો જબરું મોટું બાંધેલું ગુણાતીતાનંદ સ્વામીએ. એટલે પેલા સલાટને થયું કે ના બરાબર છે, આ મંદિર માટે તો કે આ મોટી મૂર્તિઓ જ શોભશે. એમ કહીને 2 મૂર્તિઓ કાઢી આપી, ગાડામાં લઈને સંતો જુનાગઢ પહોંચ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગ કહ્યો કે સ્વામી અમે સલાટ પાસે મૂર્તિઓ માગી, ત્યારે સલાટ એમને આ કહ્યું કે તમારી પાસે આ પ્રકારે મૂર્તિ તો આટલી મોટી હશે, પણ આ મૂર્તિઓ પધરાવી શકે એવું મંદિર નહીં હોય, તો એ મૂર્તિઓ તમે પધરાવશો કઈ જગ્યાએ? પછી અમે એને મંદિરનો નકશો કાઢ્યો, ત્યારે પછી એણે આ મૂર્તિઓ અમને આપી. આ પ્રસંગ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી પછી બધા સંતો હરિભક્તો સામે બેઠેલા એને વાત કરતા કહ્યું કે જો એક સલાટ પણ એમ સમજે છે કે મંદિર વિના મૂર્તિ પધરાવશો ક્યાં? એમ આપણને પણ શ્રીજી મહારાજની મૂર્તિ તો મળી છે, પણ આપણે આપણું જો મંદિર તૈયાર નહીં કર્યું હોય, કહેતા કે આપણા હૃદયની અંદરથી આત્મામાંથી આ સ્વભાવનો કચરો દૂર નહીં કર્યો હોય, તે ભગવાનને આપણે પધરાવશું કઈ જગ્યાએ? કોઈ વ્યક્તિને બેસાડવી હોય તો પહેલાં સ્થાનની શુદ્ધિ કરવી પડે ને. આજે અહીંયા તમે બધા હોલની અંદર આવીને બેઠા છો, પણ તમે આવ્યા પહેલાં અહીંયાથી હોલ વાળી નાખવામાં આવ્યો, પછી એની ઉપર આ ગાદલા પાથર્યા અને પછી તમે અહીંયા બેસી શક્યા છો. પણ અહીંયા આવ્યા હોય ને આખા હોલની અંદર કચરો જ ભર્યો હોય, બધો ટ્રેક્ટરો બધા આખા આણંદ અહીંયા ઠાલવી દીધા હોય, અને પછી અહીંયા કથા સાંભળવાનું તમને કહેવામાં આવે તો કોણ અહીંયા બેસે? તરત આપણે ચાલ્યા જ જઈએ. તો સ્થાનની શુદ્ધિ એ બેસતા પહેલાં જરૂરની છે. એમ ભગવાનને આપણે જો રાખવા હોય, પધરાવવા હોય આપણા અંતરની અંદર, તો એના માટે પણ આપણે એવું અંદર આ શુદ્ધ અંતર તૈયાર કરવું પડે. તો ભ્રમરૂપ એના માટે થવું પડે. તો જીવનની અંદર એક આ ભગવાનને જ રાખવા જેવા છે, પરંતુ એ રાખવા માટે ભ્રમરૂપ થવું પડે. તો આપણને થાય કોઈ ભ્રમરૂપ થવું એટલે શું? તો પ્રમુખ સ્વામી મહારાજે એકવાર બહુ સુંદર વાત કરેલી, બધાને સમજી જાય એવો સુંદર અર્થ આ ભ્રમરૂપ થવું એટલે શું એનો સ્વામીએ કરેલો. કારણ કે સત્સંગની અંદર આપણે અવારનવાર સાંભળીએ છીએ કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે, એક અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમમાં જોડાવું. પછી ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ આપણે ભ્રમરૂપ થવાનું છે, આત્મારૂપ થવાનું છે. તો આ બધા શબ્દો તો આપણે સાંભળીએ છીએ, અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં લખ્યું કે સત્સંગમાં વાત થાય છે કે જીવ ભ્રમરૂપ થઈ જાય. તો આ સત્સંગ છે એ ભ્રમરૂપ કરવા માટે શ્રીજી મહારાજે સ્થાપ્યો છે. તે ભ્રમરૂપ થવું એટલે શું? તો એની વાત સ્વામી બાપાએ સમજાવતા એકવાર કહેલું
કે સત્પુરુષ જે રીતે સમજે છે એ રીતે આપણે સમજવું, સત્પુરુષ એ જે રીતે વર્તે છે એ રીતે આપણે વર્તવું, અને સત્પુરુષે જે રીતે પોતાનો દેહ ભગવાનની ભક્તિમાં વાળ્યો છે એ રીતે આપણે પણ આપણો દેહ ભગવાનની ભક્તિમાં વાળવો એ ભ્રમરૂપ થયા કહેવાય. એકદમ સીધી સાદી સરળ વ્યાખ્યા સ્વામીએ કરી કે ભ્રમરૂપ થવું એટલે શું? તો કે સત્પુરુષ જેમ વર્તે છે તેમ વર્તવું. તો આજે સ્વામી કેવી રીતે વર્તે છે? સત્સંગના એક એક નિયમમાં સારધાર પોતે વર્તે છે. દેશ પરદેશ જાય ત્યાં આગળ કનક કામિનીનો યોગ થાય પણ એની અંદર કદી પણ એ પોતે લેવાતા નથી. પછી એ કેવી રીતે સમજે છે? તો શ્રીજી મહારાજને સર્વોપરી સમજે છે, શ્રીજી મહારાજને કરતા હરતા સમજે છે, શ્રીજી મહારાજને દિવ્ય સાકાર સમજે છે. એ શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ દ્વારા મને મળ્યા છે એવું સ્વામી સમજે છે. તો આપણે પણ એ જ રીતે ભગવાનને સમજીએ તો આપણે ભ્રમરૂપ થયા કહેવાય. અને સ્વામી બાપાએ કેવી રીતે પોતાનો દેહ ભક્તિમાં વાળ્યો છે તો આપણે પણ એમની જેમ ભક્તિ કરવાની છે. આજે સ્વામીને આપણે જોઈએ છીએ તો એ ગમે તેવી બીમારીની અંદર પણ આ ભક્તિ સંબંધી ક્રિયાઓ મૂકતા નથી. હાલ સ્વામી શ્રી બોચાસણની અંદર છે અને એમની તબિયત નાદુરસ્ત છે, છતાં પણ ભગવાનના દર્શન કરવા માટે જવાનું જે નિયમ એની અંદર કોઈ દિવસ ચૂક પડવા દેતા નથી. વ્હીલચેરમાં બેસીને પણ આજે સ્વામી પોતે દર્શને જાય છે કે ભલે ગમે તેટલા બીમાર હોઈએ પણ દર્શન કર્યા વગર મોઢામાં પાણીનું ટીપું પણ એ મૂકતા નથી. બીમારીને પણ ક્યારે પોતે પૂજા મૂકતા નથી. તો આપણે પણ આ રીતે ભક્તિ કરવાની છે કે આપણે પણ ગમે તેવા સંજોગો થાય તો પણ ભક્તિમાં કોઈ દિવસ મોડપ ન આવે. સ્વામી દેશ પરદેશમાં જાય છે છતાં પણ તમે જુઓ તો એની અંદર પોતાની ભક્તિમાં એ કોઈ પણ પ્રકારની ખામી આવવા દેતા નથી. એ ભગવાનને આવી રીતે સંભાળવા, ભગવાનને ધરાવીને જમવું, ભગવાનને ધરાવીને બધું ગ્રહણ કરવું, ભગવાનની સેવા પૂજા કરવી, આરતી થાળ આ તે બધું જ એ વ્યવસ્થિતપણે ચાલુ હોય. તો એ જ રીતે આપણે પણ આ સત્સંગની અંદર આ પ્રકારે ભક્તિ સંબંધી ક્રિયાઓ કરતા રહીએ તો આપણે પણ એ ભ્રમરૂપ થઈ ગયા કહેવાઈએ. ભ્રમરૂપ થવું એટલે કે માથે બે શિંગડા કે આપણે નથી ઉગવાના, અથવા તો આમ બે હાથના ચાર હાથ નથી થવાના. ભ્રમરૂપ થવું એટલે અંદર ફેરફાર થાય કે આ રીતે આપણે પણ સ્વામીની જેમ ભગવાનના વિશે નિષ્ઠા રાખતા થઈએ, સ્વામીશ્રીની જેમ આપણા જીવનમાં પણ ભક્તિ ઉદય થાય, એમના જેવું વર્તન એ આપણા જીવનમાં પણ આવે. આજે સ્વામીનું કેવું શુદ્ધ વર્તન છે તો વગર ઉપદેશે પણ લોકોને એની અસર થાય છે. આજે સ્વામીશ્રીના જીવનમાં આપણે જોઈએ છીએ તો એમના પ્રવચનમાં કે એવી ઝાક જમાળ નથી હોતી, પરંતુ એમનું વર્તન એ બોલતું હોય છે. તો ભલે સીધી સાદી એમની વાણી હોય, એની અંદર કોઈ અલંકાર ના હોય, કોઈ અહંકાર ના હોય, એની અંદર કોઈ દેશ વિદેશના ચિંતકોના કોટેશન ના હોય, કોઈ શાસ્ત્રના બધા ગહન સંદર્ભો ના હોય, સીધું સાદું ગુજરાતી બોલે છે સ્વામી, છતાં પણ કેવી ધારી અસરો અને ઘેરી અસર એ લોકોના અંતર ઉપર એ થતી હોય છે. તે શાનો પ્રભાવ છે? તેમના વર્તનનો. તેમનું વર્તન એવું શુદ્ધ છે કે એમના દર્શનથી લોકોને સત્સંગનો રંગ લાગે છે. સ્વામીશ્રીની 1985માં સુવર્ણ તુલા થયેલી અને એ વખતે સ્વામી બાપાએ જે આશીર્વાદ આપ્યા એ આશીર્વાદ એટલા બધા નિર્માનિતાથી નીતરતા આશીર્વાદ હતા કે એની વિડીયો કેસેટ આપણા એક ગુણભાવી વ્યક્તિના ત્યાં લંડનની અંદર ચાલતી હશે. અને એ વખતે ભારતના એક મોટા ઉદ્યોગપતિ શ્રી કે પીઠાવાલા, જે સુરતની બાજુમાં ડુમ્મસ છે ત્યાં આગળ રહે છે, આમ તો રહેવા નામ પૂરતા જ અહીંયા રહે છે, બાકી દેશ વિદેશની અંદર ફરતા જ હોય, પણ એ પોતે કંઈક કામ પ્રસંગે એમના ત્યાં ગયા હશે અને એ જ વખતે બરાબર આ સ્વામીના આશીર્વાદ વિડીયોમાં શરૂ થયા અને એમણે જોયું તો આટલું આમ મોટું સુવર્ણ તુલા જેવું સન્માન થયેલું જેનું સોનાથી લોકોએ જેમને તોળેલા, એ સ્વામી એટલા બધા નમ્રતાથી આશીર્વાદ આપતા હતા. એમને થયું કે આ પુરુષ કંઈક જુદા છે. બાકી આવા માન સન્માન પછી આવું નમ્રપણું એ જીવનની અંદર સંભવી શકે નહીં. અને સ્વામીના દર્શનની એમને તાલાવેલી લાગી અને પછી દર્શને આવ્યા અને સત્સંગી પોતે થયા. તો વિડીયો દ્વારા પણ સત્સંગ થઈ ગયો. લો તો કેવું સ્વામીનું શુદ્ધ વર્તન છે. તો એ જ રીતે આપણે પણ આપણું વર્તન એવું રાખીએ કે જેથી કરીને લોકોને આ સત્સંગનો ગુણ આવે. તો આ રીતે વર્તીએ તો સ્વામી કહે છે કે આપણે પણ ભ્રમરૂપ, અને આવા જો ભ્રમરૂપ થયા તો ભગવાન વગર બોલાવે આપણી પાસે આવીને રહે. ફૂલ કાંઈ કોઈ દિવસ સુગંધની ઉઘરાણી કરવા જતું નથી. સાચું પુષ્પત્વ હોય ત્યાં સુગંધ હંમેશા આવીને રહેતી જ હોય છે. ગોળ કોઈ દિવસ ગળપણની ઉઘરાણી કરવા જાય છે? સાકરની પાસે ભાઈ થોડું ગળપણ મને આપજો ને. ખાંડની જોડે જાય છે કે થોડું ગળપણ તમારું મને આપો ને. એ ગોળ બન્યો એટલે ગળપણ એની અંદર આવી જ જાય. સમુદ્ર કોઈ દિવસ
એ કંઈ નદી પાસે ઉઘરાણી કરવા જાય છે કે તમારું જરા 900-1000 લીટર પાણી મને આપજો ને તો હું ભરેલો રહીશ? ગંગા નદી પાસે, યમુના નદી પાસે કોઈ રીતે જાય છે કોઈની પાસે? સમુદ્રે પોતાની જાતને જેવી નમ્ર બનાવી છે કે આપોઆપ બધું જ પાણી એમાં ઠલવાઈશ. પોતે એવો પાત્ર થયો છે તો કોઈ પાસે પાણી ઉઘરાવા જતો નથી, છતાં પણ એ સમંદર સભર સભર લહેરાય, એ છલોછલ જ રહેશે. એમ આપણે પણ જ્યારે આવા ભ્રમરૂપ થઈશું પછી આપણે ભગવાનને આમંત્રણ આપવા નહીં જવું પડે કે ભગવાન તમે મારી પાસે કાયમ રહેજો. એ ભગવાન જ આપણને છોડીને કદી ક્યાંય જશે નહીં. તો આ પ્રકારે સ્વામી કહે છે કે આ ભ્રમરૂપ થઈ અને પરભ્રમને આપણે આ જીવનની અંદર રાખવા જેવા છે, કારણ કે એ જ વસ્તુ કાયમ રહેવાની છે. આ દુનિયાનું ગમે તેટલું આપણી પાસે આપણે રાખ્યું હશે પણ એકેય વસ્તુ એ આપણી સાથે આવવાની નથી. નારી ગૃહદ્વારી સખા સ્મશાને, એક કવિએ પોતે આ સંસ્કૃતની અંદર લખ્યું છે સુભાષિતમાં કે આ દુનિયાની બધી વસ્તુઓ એ ક્યારેય આપણને એ કોઈ રીતે સાથ આપી શકતી નથી. નારી એ ગૃહદ્વારી, નારી હોય પોતાની, એ ઘરના બારણા સુધી સાથ આપે, કારણ કે એને કે સ્મશાનમાં જવાની છૂટ હોતી નથી. એટલે જ્યારે માણસની અંતિમ વિધિ માટે ઠાઠડી નીકળે ઘરમાંથી ત્યારે નારી છે એની એ બહુ તો ઘરના બારણા સુધી આવી શકે. પછી સખા સ્મશાને, જે મિત્ર મંડળ હોય, સગા સંબંધી હોય, એ સ્મશાન સુધી સાથ આપે, કારણ કે એ લોકો કંઈ ચિતા ઉપર ચડી જતા નથી. ગુણાત્યાન સ્વામીએ લખ્યું છે, એમની વાતોની અંદર સાખી લખી છે કે આંગણે જાય તે અધિકું રડે, તે સારું લાગે તે માટે, હેત હોય તો પડે નહીં વાટે. કારણ કે બધા આમ કાણે જાય છે, બધા રડા રોડ કરતા છે, છાતી કૂટતા એ તો પેલા સારું લગાડવા માટે. બાકી ખરેખર હોય હેત હોય તો બળતી ચિતા ઉપર ચડી ન બે ભાઈ તારા વગર મારથી નહીં રહેવાય, પણ એમ કંઈ કોઈ ચડતું નથી. એટલે સખા કહેતા કે મિત્ર મંડળ છે, સગા સંબંધી છે, એ બધા આપણને સ્મશાન સુધી સાથ આપે, એ પણ કંઈ કાયમ આપણી પાસે રહેતા નથી. પછી ધનાની ભૂમો, જે ધન છે એ જમીનમાં જ પડ્યું રહે છે, એ પણ કંઈ માણસ સાથે કાયમ ભેગું આવતું નથી. અત્યારની ભાષામાં કહીએ તો બેંકમાં પડ્યું રહે છે. પહેલાના જમાનામાં લોકો જમીનમાં દાટતા, કારણ કે બેંકની કોઈ સુવિધા હતી નહીં. અત્યારે તો બેંકોમાં નથી રહેતું, એમાંથી ગાયબ થઈ જાય છે. પણ એ ધન પણ કાયમ આપણી સાથે કંઈ રહેતું નથી. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, પશુ પણ એ જમાનામાં ધન ગણાતું અને પશુને પણ ધનનો દરજ્જો આપવામાં આવેલો. એટલે ગાયોના ટોળાને પણ આપણે શું કહીએ છીએ? ધણ કહીએ છીએ. એ ધન ઉપરથી આવેલો શબ્દ છે, ધનનું ધણ થઈ ગયું. ગધેડાને ધન ગણવામાં નહોતું આવતું, ગધેડાના ટોળાને કંઈ ધન કહેવાય નહીં, ઘોડાના ટોળાને ધન કહેવાય નહીં, પણ ગાયો પણ એક ધન ગણાતી. પણ એ ધન એ પણ કંઈ માણસ સાથે કાયમ આવતું નથી. એ ગાયો પણ ગમાણમાં જ પડી રહે માણસ જ્યારે મરી જાય ત્યારે. અત્યારની ભાષામાં ગાડીઓ એ ધન કહીએ તો ગાડીઓ ગેરેજમાં જ રહે, એ કંઈ ભેગી આવતી નથી માણસની સાથે મરી જાય ત્યારે. તો આ દુનિયાનું ગમે તેટલું આપણે રાખ્યું હશે આપણી સાથે, પણ કોઈ વસ્તુ આપણી જોડે કાયમ આવવાની નથી. ધીરુભાઈ અંબાણી ગામમાં ગયા, 65,000 કરોડની મિલકત હતી, તે એક થદવી લઈ ગયા પોતાની ગજવામાં ગાલીને. કોઈ વસ્તુ અહીંયાની આવવાની નથી આપણી સાથે. એક જો પરબ્રહ્મને આપણે રાખ્યા હશે તો એ જ આપણને છેક સુધી એ સાથ આપનારા છે. એટલે યોગીજી મહારાજ કહે છે કે રાખવા જેવું જીવનની અંદર આ ભગવાન એ છે, પરબ્રહ્મને રાખવા જેવા છે, કારણ કે એ ક્યારે આપણો સાથ છોડતા નથી. આ લોકનું બધું જ એક દિવસ આપણો સાથ છોડી દેશે અને કાં તો આપણે એનો સાથ છોડી દેવો પડશે. પરંતુ ભગવાન એવા છે કે જે એમની પાસે આવે એનો ક્યારેય સાથ છોડતા નથી. તો એમને રાખવા જેવા છે અને એ રાખવા માટે એ ભ્રમરૂપ થવાનું છે. તો આ રીતે યોગીજી મહારાજે સમજાવ્યું કે રાખવા જેવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ રીતે યોગીજી મહારાજે વચનામૃતમાંથી આ 5 વાર્તાનો સાર એ આપણને સંભળાવ્યો. આખું વચનામૃત 600-800-700 પાનાનું, એનો સાર સ્વામીએ 5 લીટી, એ પણ પાછી અડધી લીટીઓ, આખી તો આમ ભરાય પાનું એવી નહીં, પણ આવી ટૂંકની અંદર પણ સચોટ રજૂઆત એ સ્વામી આપણને કરી આપી છે. તો યોગીજી મહારાજના આ એક અદ્ભુત આશીર્વાદ એ લિખિત સ્વરૂપમાં આપણને મળેલા છે. આપણા જીવનની અંદર આ 5 વસ્તુ ઉપર મદાર રાખીને જીવવા જેવું છે. કરવાનું શું? તો એ પણ યોગીજી મહારાજે આપણને સમજાવ્યું કે સંત સમાગમ. પછી જાણવા જેવું શું છે? તો કે જળ ચૈતન્યનો વિવેક. મૂકવા જેવું શું છે? પંચ વિષય દેહાભિમાન અવળો પક્ષ. રાખવા જેવું શું છે? બ્રહ્મ થઈને પરબ્રહ્મ. અને સમજવા જેવું શું છે? તો ભગવાનનું સ્વરૂપ. આપણા મનુષ્ય શરીરની અંદર ભગવાને આપણને 3 અંગો વિશેષ આપ્યા છે, હાથ, બુદ્ધિ અને હૃદય. તો આ ત્રણેયનો ઉપયોગ યોગીજી મહારાજે આમાં સમજાવી દીધો.
હાથ છે એટલે કંઈક આપણે કરવાનું છે. તો એ શું કરવાનું છે તો એ સમજાવ્યું કે સંત સમાગમ. હાથ છે એટલે કંઈક પકડી રાખ્યું છે, આપણે મૂકવાનું છે. કારણ કે હાથથી કંઈકનું કંઈક તો માણસે પકડ્યું જશે, યોગીજી મહારાજ જાણે છે. એટલે યોગી મહારાજ આપણને કહે છે ભાઈ શું મૂકવાનું છે, તો આ પંચ વિષય દેહાભિમાન અવળો પક્ષ. પછી બુદ્ધિ આપી છે, તો બુદ્ધિનું કાર્ય છે જાણવાનું, સમજવાનું. તે બુદ્ધિથી શું સમજવાનું છે, ભગવાનનું સ્વરૂપ. શું જાણવાનું છે, દેહ અને આત્માનો વિવેક. અને હૃદય ભગવાને આપણને આપ્યું છે, તે હૃદયમાં કંઈક ધારણ કરવાનું છે. તો શું ધારણ કરવાનું છે, તો પરબ્રહ્મનું સ્વરૂપ. તો હેડ, હેન્ડ અને હાર્ટ, આ ત્રણ વાના આપણને જે ભગવાને આપ્યા છે, એનો ઉપયોગ કેવી રીતે આપણે કરવાનો છે એ સ્વામી અહીંયા આપણને સમજાવ્યું. આ યોગી ગીતા એ મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ છે, મનુષ્ય જીવનની માર્ગદર્શિકા છે. કે આ મનુષ્ય જીવનની અંદર ભગવાને આપણને આવા સુંદર અંગો આપ્યા છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ યોગીજી આજે આપણને સમજાવી દીધું. કોઈ પણ વસ્તુ આપણે ખરીદી લાવીએ તો સાથે નાનકડી પુસ્તિકા આપતા હોય છે, ભાઈ આ ઘર ઘંટી આ રીતે ચલાવશો તો લાંબુ કામ આપશે. પછી ટેલિવિઝન કે આ રીતે એનો ઓપરેટ તમે કરજો. ફ્રીજ હોય તો એની સાથે પણ નાની પુસ્તિકા કે આ રીતે એનો ઉપયોગ કરવો. એમાં મનુષ્ય જીવન આપણને મળ્યું છે, તો એને પણ કેવી રીતે વાપરવું એ પણ જાણવા છે ને. આજે જો માણસને મશીન હાથમાં આવે પણ એ મશીન કેવી રીતે વાપરવું એની ખ્યાલ ન હોય તો વહેલું ખોટકાઈ પડે, અથવા તો એ મશીન દ્વારા જેટલું કાર્ય કરવાનું એટલું કરાવી ન શકાય. કારણ કે એની કેપેસિટી વધારે અને પહેલાં એ થોડીક જ માની લીધી હોય તોય નુકસાન થાય. એમ આ મનુષ્ય જીવન એની પણ શું ક્ષમતા છે, એનાથી પણ શું કરીએ તે જેથી કરીને મનુષ્ય જીવન એ સાર્થક થઈ જાય, એની આ માર્ગદર્શિકા યોગી ગીતા છે, મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. કે કેવી રીતે આપણું જીવન એ આપણે જીવવું એ સ્વામી અહીંયા આપણને સુંદર રીતે સમજાવ્યું છે. તો આપણે યોગીજી મહારાજના ચરણોમાં જે પ્રાર્થના કરીએ કે એમણે જે આ બધું લખી આપ્યું છે એ બધું આપણા જીવનની અંદર પણ એવું સિદ્ધ થાય. જેમ કૃષ્ણએ ગીતા ઉદ્બોધી પણ અર્જુને એને સંપૂર્ણપણે ઝીલી લીધી, ત્યારે ગીતા એના જીવનમાં સાર્થક થઈ. બાકી ભગવાન તો બોલી જ ગયા છે, તો આપણે બધા એ ભગવદ્ ગીતા સાંભળીએ છીએ, એને વાંચતા કેટલાય લોકો હશે, કેટલાય લોકો એનો પાઠ કરતા હશે, પરંતુ અર્જુનને જેવી ફળી એવી બીજા કોઈને હજી ફળી નથી. તો એવી રીતે આ યોગી ગીતા તો યોગીજી મહારાજ આપણને આપી, પણ એ આપણા જીવનમાં ફળે એવી પ્રાર્થના આપણે એમના ચરણોની અંદર કરવાની રહે. પુરાણોની કથાઓમાં એકાદશીની જ્યારે કથા આવે ત્યારે છેલ્લે લખતા હોય છે કે આ એકાદશી એ ફલાણા રાજાને જેવી રીતે ફળેલી એવી અમને પણ ફળે. આ પુત્રદા એકાદશી એ ફલાણા રાજાને જેવી રીતે ફળેલી એવી રીતે અમને પણ ફળે, એવું છેલ્લે લખાણ આવે. એમ આપણે પણ આ પારાયણ તો 7 દિવસ દરમિયાન યોગી ગીતાની સાંભળી, પણ આ યોગી ગીતા એ આપણા જીવનની અંદર પણ એવી ફળે એ પ્રાર્થના એ યોગીજી મહારાજના ચરણોની અંદર આપણે કરીએ. કારણ કે એમણે તો પોતે આ જેવું અંદર હતું એવું આપણને લખીને આપ્યું છે. બહારના લેખકો જેમ પુસ્તકો લખે છે એમ કે યોગીજી મહારાજે આ લખ્યું નથી પોતાની પ્રસિદ્ધિ માટે, પૈસા કમાવા માટે, વાહવા મેળવવા માટે, અથવા તો મેં કંઈક સર્જન કર્યું છે એવો આત્મસંતોષ મેળવવા માટે, એના માટે આ કંઈ યોગીજી મહારાજે લખ્યું નથી. પરંતુ જેવું અંદર હતું એવું જ એમની કલમ દ્વારા અહીંયા લખાયું છે. પોતે જીવીને આ પ્રકારે આપણને આ જ્ઞાન આપ્યું છે. એમણે જીવનની અંદર એ રીતે શાસ્ત્રીજી મહારાજનો સમાગમ કરેલો, એમણે પોતે દેહ આત્મા જુદા છે એ સમજણ એવી દ્રઢ કરેલી, જીવનમાં પંચ વિષય દેહાભિમાન અવળો પક્ષ, એનાથી કરોડો જોજનનું છેટું એમને હતું. પછી એમણે કહ્યું છે કે આ મૂકવા જેવું છે. એ પોતે ભ્રમરૂપ થઈ અખંડ પરબ્રહ્મને ધારીને ફરતા હતા, અને પછી એમણે પોતે આ બધું લખ્યું છે. કારણ કે નહીતર જીવનની અંદર ઘણીવાર ઉપદેશ તો બધો દઈ દેવાય, જેને કહે છે ને કે પરોક્ષ માટે પાંડિત્યમ, પેટને અર્થે પુરાણી, પણ એના જેવું યોગીજી મહારાજ જીવનમાં નથી. પોતે પહેલાં સિદ્ધ કર્યું પછી આપણને આપ્યું. આજે કથા કરનારાઓ, પારાયણો કરનારાઓ તો ઘણા છે, પરંતુ આવું વર્તીને આપણને લખી આપનારા, બોલનારા એવાના બધા બહુ દુકાળ છે. એવા પ્રકારના ગુરુ એ આપણને મળ્યા છે કે જેણે પોતે વર્તીને આ બધું જ્ઞાન આપણને આપ્યું છે. એકવાર એક સોનીભાઈ હતા, એમને પોતાની સાથે ઘરેણા લઈ અને એક ગામથી, પોતાના ગામથી પરગામ જવાનું હતું. એટલે એમના પત્નીએ કહ્યું કે આપણી પાસે નાની બંદૂક છે, રિવોલ્વર, એને ભેગી લેતા જાઓ, કારણ કે તમે આવી બધી મોંઘી જણસ લઈને જાઓ છો તે રસ્તાની અંદર કંઈક ડાકુ લૂંટારા મળી જાય, બધું ધોલ ધપટ કરીને લઈ જશે. એટલે કે સારું લાવો તારે. બંદૂકડી ખિસ્સામાં લીધી અને રસ્તે જતા હતા, વચ્ચે જંગલ આવ્યું.
તે જંગલની અંદર ખરેખર લૂંટારાઓ મળ્યા અને આ સોનીને તો અડબોથ મારીને ધોલ ધપાટ કરીને જેટલું કંઈ સોનું વગેરે હતું ને બધું જ પડાવી લીધું. હવે બીજે ગામ વેચવા માટે જવાનું તો પછી કંઈ રહ્યું જ નહીં. એટલે આમ જેવા ગયા તેવા ને એવા પાછા આવ્યા, ધોયેલા મૂળા જેવા બિચારા. હવે પત્નીને આશ્ચર્ય થયું, કારણ કે 2 કલાકમાં પાછા આવી ગયા. પેલું બીજે ગામ જાય, ત્યાં કંઈ ભાવતાલ કરે, પછી પાછા આવે તો સાંજ તો પડવી જ જોઈએ એવી એની ધારણા હતી. ગામે એટલું દૂર જ હતું બીજું, પણ આટલા જલ્દી આવી ગયા એટલે પૂછ્યું કે કેમ તમે આમ આટલા ઝડપથી પાછા આવી ગયા? હા કે શું વાત કરું કે રસ્તાની અંદર જંગલ આવ્યું. કે શું થયું? કે જંગલમાં લૂંટારાઓ મળ્યા અને લૂંટારાઓ હતા બધા મને ધોલ ધપાટ કરીને જેટલું કંઈ સોનું લઈને જતો બધું લઈને જતા રહ્યા. પણ કે તમારી પાસે બંદૂક તો હતી, કે બોલીશ નહીં કે તો માંડ માંડ બચાવીને લાવ્યો છું, કે નહીતર એ લઈ જવાના હતા. પેલી બહેરી કહે કે જખ મારવા બંદૂક લઈ ગયા હતા, ભડાકો ના કરીએ આવ્યા હોય ત્યારે. પણ ટાણે ભડાકો થઈ શકતો નથી. એમ કથાની અંદર આમ જ્ઞાનની વાતો કરનારા ઘણા છે, પરંતુ જીવનમાં જ્યારે આમ ભડાકો કરવાનો આવે ત્યારે એ થઈ શકતો નથી લોકોથી. જ્યારે યોગીજી મહારાજ તો આમ પંચ વિષય સામે આવે અને એને ધડ લઈને ઉડાડી મૂકે એવા સંત હતા. માનનો આમ પ્રસંગ ઊભો થયો હોય અને માનને આમ એવી લાત મારે ફરીવાર એમની પાસે ફરકે પણ નહીં. તો આવી પ્રકારે પોતાના જીવનની અંદર બધું ચરિતાર્થ કરીને એમણે આ જ્ઞાન આપણને આપ્યું છે. તો આપણે પણ એમના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ કે એમને જે રીતે આ જ્ઞાન બધું સિદ્ધ થયેલું એવી જ રીતે એ જ્ઞાન એ આપણા સૌના જીવનમાં પણ સિદ્ધ થાય અને યોગીજી મહારાજની જેમ 24 કલાક આપણને પણ આ સત્સંગનો અખંડ આનંદ વર્ત્યા કરે એ જ એમના ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.